યાર ગુજરાતીમાં લોચા પડે એમાં ઇંગ્લિશમાં મને એડ કરવાનું એ શબ્દો બોલાવતા મેં એટલું પાણી નથી પીધું જેટલું એ લોકોએ પીધું. ડ્રેસ ને એડ્રેસ મારા માઇન્ડમાં ફિટ છે કે બેસ્ટ હોવું જોઈએ. તમે મર્સિડીઝ લઈને જાઓ અને એડ્રેસમાં ના હોય ઠેકાણું એ મર્સિડીઝની કોઈ વેલ્યુ નહીં. કે જાનકી દીદીનું તમારા જીવનમાં મહત્વ શું? જસી કી જાનકી જાનકી હે તો હું છું દુનિયામાં. હા શીખવાડે ને ત્યારે મને એવું થાય કે એ મારી મમ્મી છે એવું લાગે. કારણ કે એ ટાણે હું એની બાળક બની જાઉં છું. એ કોઠા ક્યાં હોતા है कोठा खाटा खाता आता है जो माथा का वार उभा हो जाता है वो उसको कोठा बोलते हैं. કે પહેલા ખબર છે ને એક સમય હતો મિસ કુલડી મારે મિસ કુલડી લાગી ના દે ઉઠાઈ ના લે. ઇમ્પોસિબલ તો કશું નથી. હા પણ ભૂલકણ બહુ છું. હવે તું મને 10 વાર નામ કીધું તારું નામ ભૂલી જાય. નામમાં લોચા બહુ છે મારા. જીવનના દરેક પડાવ પર આપણે વિચારીએ કે હવે હું શું નવું શરૂ કરી શકું અથવા તો હવે મારાથી કંઈ નવી શરૂઆત થઈ શકે, પણ પછી ક્યારેક આપણે નાસીપાસ થઈ જઈએ છીએ, ક્યારેક આપણે કરી પણ લઈએ છીએ. પણ હું એમ કહું છું કે ઉંમર એ માત્ર ઘડિયાળ પર લટકતા કાંટા સમાન છે. ઘણાય ઉદાહરણો આપણી પાસે એવા છે કે 50 વર્ષે પેઇન્ટિંગ શરૂ કર્યું હોય, 60 વર્ષે એડવેન્ચર શરૂ કર્યું હોય અને 70 વર્ષે દુનિયા જીતી લીધી હોય. ખરું ને? નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે કેટલાય લોકોને એવા મળતા હોઈએ છીએ કે જે આપણને એવા ઉદાહરણ આપે કે પાછળની ઉંમરમાં અથવા તો થોડી મોટી ઉંમરમાં પણ નવી શરૂઆત થઈ જ શકે. આપણે આપણી સાથે આજે સ્ટુડિયોમાં એક એવું જ વ્યક્તિત્વ ઉપસ્થિત છે કે જેણે આપણને આ સચોટ ઉદાહરણ આપ્યું છે કે ઉંમર કોઈ પણ હોય, કોઈ પણ કાર્ય હોય, સફળતા મળી શકે જો તમારા મનમાં દ્રઢ નિશ્ચય હોય. એટલા માટે તો કહે છે ને કે જ્યાં ચાહ ત્યાં રાહ. ચલો મળીએ આજના આપણા મહેમાનને. વેલકમ જસી દાદી ટુ ગુડ મોર્નિંગ ગુજરાત. અમારા આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પહેલાં તો મારે તમને એ જ પૂછવું છે કે તમારું વ્લોગિંગ ખૂબ મજા આવે છે જોવાની, તો દૂરદર્શન આવે આ મોર્નિંગ શો કરવા તો વ્લોગિંગ કરતા આવ્યા કે નથી કર્યું? જ્યારથી મારા હાથમાં મોબાઈલ અને ટેકનોલોજી શીખી ત્યારથી હું બ્લોગ બનાવું છું અને બ્લોગથી જ મારું શરૂઆત થાય છે. ઘણી વાર તો સપના પણ બ્લોગના જ આવે છે મને. એટલે સપનામાં પણ હું શૂટિંગ કરી લઉં છું. મને એવું લાગે છે કે સુવાનો ટાઈમ મળે છે ખરો તમને? હા, રેગ્યુલર મારો શેડ્યુલ છે. 3 વાગે સૂઈ જ જવાનું, 12 વાગે ઉઠવાનું. મારા દૂધવાળા હું સવાર રાખતી જ નથી. એ કોણ ઉઠે? માંડ શાંતિ આવીશ ભગવાન આપી તો શાંતિ લઉં છું. તો આજે તો તમને દૂરદર્શને થોડા વહેલા ઉઠાડી દીધા છે. હા, અલાર્મ મેં 3 વાર મૂકી દીધું. ધડાધડી વાગતું દૂરદર્શનમાં જવાનું. ખુશી તો એ વાતની છે કે બધી ચેનલો તો હવે નવો જન્મ લીધો છે, પણ દૂરદર્શન જ્યારથી ટીવી આવ્યું ત્યારથી દૂરદર્શન અમે જોતા આવ્યા છે. અને મને નથી ખબર કે હું દૂરદર્શનના સ્ટેજ ઉપર આજ આવીશ. થેન્ક યુ સો મચ બધા આખી ટીમને કે મને યાદ કરી. અને હું બહુ અંતરથી ખુશ થઈ છું અને એક્સાઇટમેન્ટ એ થઈ ગઈ હતી. બિલકુલ, તમે અમારી પણ પૂરી ટીમ એક્સાઇટેડ છે. બીજો એક પ્રશ્ન એ પૂછો છે કે જસી ગઢવી, જે તમારું સાચું નામ છે, ત્યાંથી તમે જસી દાદી તરીકે આજે ઘરે ઘરે વખણાવો છો અને બહુ જ લોકો તમને પ્રેમથી બોલાવે છે, તો એ જર્ની તમારી કેવી રીતે શરૂ થઈ? બસ આ કોમેડી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. શરૂઆત પરાગ, રાધિકા, દિહોરા, અમે બે શરૂઆત અમે સાથે કરી હતી. એ દીકરોને વહુ બને, હું એમની મમ્મી બનતી હતી. અને ત્યારથી જ અમારી બેઉની જર્ની ત્યાંથી સ્ટાર્ટ થઈ હતી. પણ અમને અંદાજો નહોતો કે પબ્લિક આટલી અમારી એક્ટિંગને પસંદ કરશે. નેચરલ લાગવા માંડી. અને હજુ હાલના તબક્કામાં ત્યાં હું, પરાગ ને રાધિકા એક ફેમિલી મેમ્બર જેમ રહીએ છીએ. હવે એક હૃદય સુધીનો દીકરો બની ગયો. જન્મ જ નથી આપ્યો, પણ પરાગ દીકરાથી વિશેષ મને લાગે છે. એ અમારા કાર્યક્રમમાં આવ્યા ત્યારે પરાગભાઈએ પણ તમારા નામનું મેન્શન કર્યું હતું ને એ પણ થોડા ઇમોશનલ થઈ ગયા હતા. કારણ કે એમણે એવું જ કીધું કે તમને ક્યારે એવું પારકા લાગતા જ નથી, માં જેવા જ લાગે છે. ઇવન રાધિકાબેને બી એવું કીધું કે સાસુ હોય તો આમના જેવી જ હોવી જોઈએ. કે અરે હું એના ઘરે જાઉં ને તો મને એવું લાગે કે ને કે હું પરાગ, રાધિકા, દિહોરાને મને ભૂખ લાગી, ફટાફટ રાધિકા મને જમવા આપ, મને નાસ્તો આપ. આમ ઘર જેવું કે ને દીકરાના ઘરે માં હકથી માગે, એવી રીતે એમના મારા રિશ્તા છે એવા. તો તમે બ્લોગિંગથી જ શરૂઆત કરી હતી? નહીં, મારી જાનકી રાઇટર છે. એ જાનકીએ મને લોકડાઉનમાં જ્યારે બધાના લોક મરી ગયા ને ત્યારે મારું લોક એણે ખોલી કાઢ્યું. એણે મને બધું શીખવાડ્યું, મોબાઈલ કેમ યુઝ કરવો. પહેલાં તો મને ખબર જ નથી કે આમાં ફેમસ થયો શું થાય, નો આઈડિયા. ઓલું ગુજરાતીમાં કહે છે ને અટ્ટે કટ્ટે થઈ ગયું મારે.
પણ મારા વિડીયો વાયરલ થશે એ મને કોઈ આઈડિયા નથી, ફેમસ છે એ કોઈ આઈડિયા. હું તો એકદમ સિમ્પલ હાઉસવાઈફ, પહેલાં ભેંસુનું કામ કરતી, બરાબર, ઘણું બધું કામ કરી લીધું લાઈફમાં. પણ આ લોકડાઉનમાં ઘરે બેઠા વિડીયો બનાવીશ ને આમાં મારી પ્રગતિ થશે, જસી દાદી બનીશ, મારી જનતા જનાર્દને મને નામ આપ્યું. ઘણા એમ કે દાદી કેમ, તમે હું દીદી લાગુ છું? કે ના, તો ભાઈ રહેવા દે ને ભાઈ, પ્રશ્ન કરવા મને શું કામ ચક્રમ ચડાવે છે? તો ભાઈ દાદી મને જનતાએ આપ્યું છે અને એ નામ મને ફળ્યું છે. બિલકુલ ફળ્યું છે. એટલે એ નામથી હું બહુ ખુશ છું. અને વિડીયો બનાવતી ઘડી પહેલાં શરૂઆત શું કરી, મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી બેટા, કે તમે ખુદના ફેન બનો તો દુનિયા ફેન. તમે તમારી જાતને તમે આમ કહેવાય ને, નહીં સમજો ને પોતાની જાતને કે હું સક્ષમ છું, હું સારી છું, તો દુનિયા કોઈ નહીં સમજે. તમારે પોતાની જાતને પહેલાં પ્રેમ કરવો પડશે. એટલે વિડીયો બનાવીને 50 વાર હું પોતે જ રીલ જોતી હતી અને હું મારી જાતે જ ફેન બની તો કેવો મસ્ત બને, કેવો. હવે એ જૂના વિડીયો જોઈને મને શરમ થાય, હું આવા વિડીયો બનાવતી ઘણું અપ્રુવલ થઈ છું વિડીયોમાં. એ દરેક કન્ટેન્ટ ક્રિએટરનું એક સાઈડ હોય છે કે જ્યારે પોતાના પહેલા પોસ્ટ કરેલા વિડીયોને જે બધું જોતા હોય ને ત્યારે એવું લાગે કે અમે કેવું કામ કરતા હતા, પણ એ જ તો જર્ની છે ને, ત્યાંથી તો તમે અહીંયા જૂના વિડીયો તો એમ થાય કે શું વેમમાં મેં વિડીયો બનાવવામાં એવા મસ્ત પેલા શું કહેવાય ડાયલોગ હોય ને રાજકુમારના બધા એની ઉપર હું બનાવું, ડબિંગ કહેવાય છે, લિપસિંગ કરીએ, લિપસિંગ થી. અત્યારે તો હું બોલિંગ કરું છું, બધું કન્ટેન્ટ હું મારી ઓરિજિનલ, બિલકુલ ઓરિજિનલ. એટલે લખવાનું, એને શૂટ કરવાનું, એને એડિટ કરવાનું ને પછી એને પોસ્ટ કરવાનું, આ 4 તબક્કામાં તમે એકલા જ ખૂબ સક્ષમ કરી રહ્યા છો. મારી પાછળ ડાયરેક્ટર મારી જાનકી ગઢવી, તમારી દીકરી છે, જે અત્યારે હાલમાં રાઇટર, સોંગ એટલા લખે છે, 250 જેટલા સોંગ લખે છે, એક પિક્ચર લખ્યું એને. અને મારો ડાયરેક્ટર તો એ જ છે, કારણ કે મને મોબાઈલ આવા શું કહેવાય એન્ડ્રોઈડ ફોન કહેવાય પકડતા નહોતો ફાવતો પહેલાં, સ્માર્ટફોન કહેવાય. એટલે આપણે તો શું ઓલા નોકિયાનો ફોન, એમાં જે ઓલા સાપની ગેમ બહુ રમતા હતા, એના સિવાય કંઈ આવડતું નહોતું. પણ મને સ્માર્ટ કરાવવાવાળી મારી દીકરી. હું તો નકર 6 જ ભણી છું, પણ મને ગૌરવ છે કે હું 6 ભણેલી, મને એડિટિંગ આવડે છે, એડિટિંગ બિલકુલ, અને સોશિયલ મીડિયાનું બધું મને ફાવે છે. બીજી બધા જે 3 તબક્કા છે ને એ હજી શીખી શકાય, પણ જે એડિટિંગ છે એ સૌથી ડિફિકલ્ટ છે, એ પણ તમે ખૂબ સરળતાથી કરો છો. તો એ કેવી રીતે શીખ્યા? બધું જાનકીબેને જ શીખવાડ્યું? જાનકી મારી દીકરીએ જ શીખવાડી મને. એક શીખવાડે ને ત્યારે મને એવું થાય કે એ મારી મમ્મી છે એવું લાગે, કારણ કે એ ટાણે હું એની બાળક બની જાઉં છું. અને કેવું સ્ટ્રિક્ટલી શીખવાડ, મમ્મી આમ કરવાનું છે, આમ કરવાનું શીખી જાઉં. બરાબર છે. બીજું પૂછવાનું એ હતું કે તમે જે કોલેબોરેશન કીધું પરાગભાઈને એમની સાથે કર્યા છે, બીજા કોલેબોરેશન કોની સાથે કર્યા છે તમે? એડવર્ટાઇઝ માટે. હા, એડવર્ટાઇઝમેન્ટ. અત્યારે તો એનું બી ખાસું માર્કેટ સરસ ચાલી રહ્યું છે. બીજો પહેલો વિડીયો કયો વાયરલ થયો હતો તમારો? મમરા ભરવાનો. મમરા ભરવાનો? મને રમતા રમતા મજાક મસ્તી કરતા કરતા મારા દીકરી ડિસ્કસ કરતા હતા, પછી મમરા કેમ ભરવા, આપણે શબ્દ કેવો છે મમરા ભરાય, એટલે આમ તો જો રીંગણા ભરેલા હોય, મરચાં ભરેલા હોય, કારેલા ભરેલા હોય, તો મમરા કેવી રીતે ભરશે? માણસને ક્યુરિયોસિટી થાય. પણ એ ક્યુરિયોસિટી એન્ડમાં ખબર પડે કે અચ્છા મમરા આમ ભરવાના. એટલે ઘણા બધા ઇમેજિન વિચાર્યું છે કાલ્પનિક કે આ મમરાના આમ કાપશે, આમ ભરશે. એવું નથી. મેં એમને સિમ્પલ રીતે શીખવાડ્યું. યલો કલરનો ડબ્બો લો, રેડ કલરની કાતલ કટ 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 કાપી અને ડબ્બામાં ભરી દો, મમરા ભરવા. બીજો એક વિડીયો વાયરલ થયાની વાત કરવી છે તો પીએમ મોદી સાહેબનું આપે કંઈક કર્યું, એના વિશે વાત કરવી છે. ઝોલા લેકે ચાલ પડેંગે, એ બહુ વાયરલ થયો હતો મારો. બીજું એક અસ્તવ્યસ્ત બહુ પડ્યું હોય ને ઘરમાં, મહેમાન આવે તો ફટાફટ હું મારી જાનકી સાયલેન્ટમાં હતું, એ મારા 19 મિલિયનમાં પહોંચ્યો વિડીયો. 19 મિલિયનમાં પહોંચ્યો મારે. અને હમણાં એક હિન્દી અને ગુજરાતી વેવણવાળો 6 મિલિયન પહોંચ્યો. 6 મિલિયન. ફોન ઉપર વાત કરું છું, जितना आवड़ता है इतना हिंदी बोलती हूँ, बाकी गुजराती है हमारा सपोर्ट करने के लिए, जब तक आवड़ता है तो बोलेंगे, क्यों नहीं बोलेंगे, हाँ भैया. तो हम हिंदी वेवण के साथ बात करती हूँ ना, अरे जो जो शब्द बोलती है वह हमें जवाब देते हैं, तो उसका ફરી પાછ જવાબ દેતી હું. એ લોચા ઇતના મારતી હું ને, એ લોચાવાળા તો બહુ જ પબ્લિકને પસંદ આવે છે. હિન્દી વેવણ સાથે ગુજરાતી વાતો કરવાની, એટલે ગુજહિન્દી જે છે, ગુજરાતી વાળું હિન્દી બોલવાનું. ગુજરાતી બસ. એ કોઠા क्या होते हैं? कोठा खाटा खाटा आता है, जो माथा का वार उभा हो जाता है वो उसको कोठा बोलते हैं, ऐसा ऐसा. આ જે સેન્સ ઓફ હ્યુમર તમારી અંદર આટલું બધું ઇનબિલ્ટ છે, એ સેન્સ ઓફ હ્યુમર આવે છે ક્યાંથી? આ જે નસ દેખાય છે બ્લડમાં,
મારા પપ્પા બહુ કોમેડી હતા. અચ્છા. એ બ્લડમાં આવે, આ માર્કેટમાં બજારમાં ના મળે, હા. તાત્કાલિક થવાતું નથી. આ હોય જ તે, પણ પ્લેટફોર્મનો સમય નહોતો મારી પાસે. પણ સમયનો પ્લેટફોર્મ આવ્યો ને એટલે મેં ભરપૂર ઉપયોગ કર્યો આનો. મારા મોબાઈલનું હું વસૂલ કરી નાખ્યો. બિલકુલ વસ્તુ. હું ઇન્ટરનેટ દિવસનું 10 GB વાપરું છું. હમ. 10 GB. એક સમય હતો કે 1 GB મહિનો આવતું. હા. અત્યારે 10 GB રોજનું વાપરું છું. અને તો પણ ક્યારેક એવું લાગે કે હજી આ જોવાનું રહી ગયું, હજી આ એટલે લાગે એટલા માટે કે થાક શરીર છે એટલે બોડીને આરામ જોઈએ ને, એના હાથે તો ઊંઘી જાઉં ને મોબાઈલ એમને પડ્યો. બરાબર. એટલો આમ કહેવાય ને ભરપૂર હું યુઝ કરું છું ઇન્ટરનેટ અને મોબાઈલનો, અને સદુપયોગ બિલકુલ. પ્રેરણારૂપે. બિલકુલ બિલકુલ. આટલા બધા વિડીયોઝ બનાવ્યા, રીલ્સ બનાવી, એ બધી પછી જ્યારે તમે જાહેર જનતામાં ગયા ત્યારે ખબર ક્યારે પડી કે હવે આપણે ફેમસ છીએ, હવે જસી દાદીને ઘરે ઘરે લોકો ઓળખે છે? એ ત્યારે પહેલો અનુભવ કહું. હમ. આપણે શું નોર્મલ હોય એટલે આપણે ગાઉન પહેરીને નીચે શાકભાજી લેવા નીકળી જઈએ, ત્યારે 3 થી 4 જણ સેલ્ફી લેવાય ને, મેં કીધું અલા લે, મેં તો હું આવો નોર્મલ હું નથી રહી, વ્યવસ્થિત કપડાં પહેરીને આવો નીચે આવું છે. તો ગાઉનમાં સેલ્ફી લઈને ભયા ગયા. મેં કીધું હવે મારો નોર્મલ નહીં રહેવાય, વ્યવસ્થિત જ નીચે ઉતરવું પડશે. એટલે ગમે ત્યારે બાર ગેટ આગળ ઊભી એટલે 3 થી 4 જણા સેલ્ફી લેવા આવી જાય, અને પબ્લિકમાં તો પડાપડી થઈ જાય છે મારે, જ્યારે બહુ ક્રાઉડ હોય ને ત્યારે. ફિલ્મની વાત કરીએ તમારી, કે તમે જે ગુજરાતી ફિલ્મો કરી એમાં કમઠાણમાં તમારો રોલ ખાસો લોકોને ગમ્યો, એના સિવાય પણ તમારા ઘણા સારા રોલ છે. તો એ સફર કેવી રીતે શરૂ થયું? પહેલી ફિલ્મ કેવી રીતે મળી? પહેલી પિક્ચર ડીએમમાં આવ્યો હતો, ફોન આવ્યો હતો ડીએમમાં કે જુનાગઢ શૂટ છે. ત્યારે મેં કાયદેસર કે ને ગુજરાતી છે ને આપણે, એટલે અંદર ઝંઝણાટી થઈ, એટલે જેન્સી હોય છે ને જેન્સી, એવી રીતે મને ગરબા ગાવાની ઝંઝણાટી થઈ ગઈ હતી કે મને પિક્ચરમાં કામ મળ્યું. બિલકુલ. જુનાગઢ મારું પહેલું શૂટ હતું. ધ્રુવભાઈ ગોસ્વામીએ મને લીધી હતી. એમને તો હજુ કહું છું, તમે ખરેખર બહુ ડેરિંગ કહેવાય કે એક્ટિંગના ખાલી અમે રીલમાં બનાવવા, તમે પિક્ચરમાં મને લીધી, એટલે ડેરિંગ તો કહેવાય કે આટલું રિસ્ક લીધું કહેવાય પિક્ચરમાં. પછી ઘણા બધા પિક્ચર કર્યા. 4 ફેરાનું ચકડોળમાં કામ કર્યું, મનમરજીમાં કર્યું, કમઠાણો કર્યું, પછી જરૂરથી આવજો, બોલિવૂડ પિક્ચરમાં કામ કર્યું. કાર્તિક આર્યન, તું તો દૂર બેઠી છે પણ કાર્તિક આર્યન આમ બાજુમાં બેસીને ના હમણાં ઉપર ત્યાં બેસી. કાર્તિક આર્યન સત્યપ્રેમ કી કથામાં. અને હવે ઇનકમિંગ કે અપકમિંગ મારું પિક્ચર આવે છે ચણિયા ટોળી. એમાં તો ગજબ સીન છે મારો. અમે મેઇન હિરોઈન છે. અમે અત્યાર સુધી તો અઠવાડિયુંનું શૂટ હોય, 4-5 દિવસનું શૂટ હોય. આ એક જ એવું પિક્ચર છે મારું પહેલું, વૈશલભાઈ સાનું અને જય બોડક, કે પહેલું પિક્ચર એવું છે કે ફર્સ્ટ એન્ડ સુધી હું છું. એટલે તમારો રોલનું ડ્યુરેશન, અમે બધા 7 લેડીઝ છીએ, અમે 7 લેડીઝ મેઇન છે અમે, અને હીરો છે યશ સોની અને રાગીભાઈ જાની. અરે વાહ. એમાં કોમેડી સખત છે મારી. બરાબર. ડબિંગમાં જે લોકો એટલું બધું હસી પડતા હતા, મારા જે ડાયલોગ બોલું ને એમાં એટલું બધું હું પોતે મને હસવું આવતું કે આટલું મસ્ત પિક્ચર બની ગયું. તો એ સત્યપ્રેમની કથાનો શૂટિંગનો એક્સપિરિયન્સ કેટલા દિવસનો હતો ને કેવો રહ્યો તમારો? એકદમ સત્ય કહી દઉં? હા સત્ય, એકદમ સત્ય. એમાં એવું કે એક તો બોલિવૂડ 100 કરોડની ફિલ્મ, આહા, જ્યારે પ્રીમિયમ નાસ્તા પાણી જમવાનું શૂટ કરવું તો કરે, નગર કાંઈ નહીં, નગર કાંઈ પીને ધબાકા કરો. એટલી બધી વેરાયટી, એટલી બધી જમવાનું ને એવું મસ્ત મજાનું હતું ને. આહા, અમે 12 દિવસ શૂટિંગમાં હતા ગોંડલ ને રાજકોટ. બહુ મજા કરી, બહુ જ ખાઈ પીને આનંદમાં રહેવાનું. મને એક ડાયલોગ પણ આપ્યો હતો. અચ્છા. અને ડાયલોગ કટ પણ નથી કર્યો, ડાયલોગ રાખ્યો છે. બોલો ને કદાચ આટલા બોલિવૂડ પિક્ચરમાં મારો ડાયલોગ કાપી નાખતા વાર કેટલી લાગે, પણ મારો ડાયલોગ સલામત રાખ્યો છે, સેફ રાખ્યો છે એમણે. એ બહુ મોટી વાત કહી. એ નસીબ કહેવાય, ખરેખર ભગવાનનો પાડ માનું છું કે બોલિવૂડમાં મારો ડાયલોગ છે. અરે અચાનક સત્યનારાયણ કી કથા રાખી, એ ડાયલોગ હતો મારો. એ સીન બી બરાબર અત્યારે યાદ છે કે ક્યારે. અને એક બીજો અનુભવ કહું, મને ખબર નથી કે આટલા બધા કેમેરા હોય, બહુ જ કેમેરા હતા. ડાયલોગ બોલ્યા પછી મેં જોયું આટલા બધા કેમેરા હતા. એ છે ને, તમે જ્યાં સુધી અંજાન હોય ને ત્યાં સુધી નર્વસ ના થાવ. હું અંજાન નથી, ડાયલોગ દીધો, બોલી નાખ્યો. પછી ખબર પડી કે બહુ ક્રાઉડ હતું, બહુ જ કેમેરા ને બેમેરા બધું હતું. મેં તો ડાયલોગ બોલીને આવી કે, અને કે ને
પહેલો ટેકથી જ પતી ગયું મારું. પહેલા ટેકમાં જ ઓકે થઈ ઓકે ગયું. થઈ ગયું મારા. બરાબર. તો ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની મજા આવી કે આમ તો મને ખબર છે જવાબ તોય પૂછીશ કે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની મજા આવી કે બોલિવૂડમાં મજા આવી? જ્યાં પૈસા મળે બધે મજા. ક્લીન વાત છે. ના પણ બોલિવૂડ ગુજરાતી બેસ્ટમાં. ગુજરાતી તો છે જ આપણી માતૃભાષા છે. પણ બોલિવૂડ કેમ નથી કે ખરેખર પણ વ્યવસ્થિત એમ કે કામ કરવું જોઈએ. મારું એમ છે કે હું કોઈ એમ કે હું રિટાયર્ડ થઈ જઈ ખોટી જેમ જ્યાં સુધી તમે આ નીતાબેન અંબાણીથી હું પ્રેરિત છું કે જબ તક હે જાન તમે કામ કરી શકો ને ત્યાં સુધી કરવું જ જોઈએ. નકર એમ કે પૈસાની કમી છે પણ એ ફ્રી બેસે છે. ફ્રી તમારું શેતાન મગજ થઈ જાય. અને જેમ જેમ ઉંમર છે ને એમાં વિચારવાયું બહુ થઈ જાય. એને કરતાં તમે બિઝી રહો. પૈસા તો મહત્વના છે પણ તમે જેટલા બિઝી રહેશો ને એટલું તમારું માઇન્ડ ફ્રેશ રહેશે અને ઘરનો માહોલ સારો થશે. નીતા અંબાણીની તમે વાત કરીને એ પરથી મને તમારી એક રીલ યાદ આવે છે. એ પણ બહુ જ મોજ કરાઈ હતી લોકોને. એના વિશે થોડી વાત કરો. હા, હું એકવાર એનું ગાઉન હતું બહુ મસ્ત હતું. હું મારી જાતનું કોઈ દિવસ કમ સમજતી જ નથી. તો મેં કીધું એમણે ગાઉન બોલાય તો ગાઉન જ છે ને. મેં ગાઉન જ પહેરી હતી. મેં કીધું અમારા 19-20નો જ ફેર છે. એ નીતાબા અંબાણી છે, હું દસી દાદી ગઢવી છે. મેં કીધું તો હું મારી જાતને બિલકુલ એના એડિટિંગ તો મને આવડે છે. જે સ્ટેપ એના હતા ને એવા સ્ટેપ મેં કર્યા પણ મેં મારા ગાઉનમાં કર્યા. તો પબ્લિકને બહુ પસંદ આવ્યા. તે તો મિલિયનમાં ગયો મારા. બિલકુલ સાચી વાત છે. એ જે કન્ટેન્ટ વિચારવાનું છે ને કે જે તમારે રીલ બનાવી છે, જે એક્ઝિક્યુશન થાય છે, વિચાર્યા પછી જે આખરી જે સ્ક્રીન ઉપર દેખાય છે એ આખી જર્ની તમે કેવી રીતે કરો છો? કેવી રીતે વિચાર આવે છે તમને? હા તો આ કોમેડી જ બધું હું કદાચ તું મને એમ કે સિરિયસ વાતો કરો ડાઈ તો મને નહીં ફાવે બકા. કારણ કે એના માટે મોઢું આમ રાખવું પડે ને. એ બહારમાં મોઢું નથી રહેતું મારું સ્મેલ જ થઈ જાય છે. અને મારા વિચારે કોમેડી આવે છે અને એટલે મને ફટાફટ વિડીયોનું બધું સૂઝે. કેટલા બધા કોન્સેપ્ટ મારા મગજમાં છે, સેવ કરીને રાખું મારા મગજમાં કે મને આ વિચાર આવ્યો છે પણ મારામાં મેસેજ કરી દઉં કે ભૂલી ના જવાય એમ. બિલકુલ. અને બિલકુલ ટાઈમ કહેતો હતો ને કહેતી હતી ને ચુગલીવાળા એ મારો સ્વભાવ છે જ નહીં. સોસાયટીમાં કંઈક પ્રશ્ન ઊભો થયો હોય ને અને કે ને તો કે હું ફ્રી પડીને પછી આવું અને હું ફ્રી પડતી જ નથી એના માટે. હવે એ સમય ગયો. ઈશ્વરે બહુ આપ્યું છે. તમે જેટલો તમારો ટાઈમ સદુપયોગ કરશો ને એટલું તમારી લાઈફ ઓકે થઈ જશે. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, જસી દાદી સાથે ઘણી બધી વાતો આપણે કરવાની છે, ઘણું બધું હજી હસાવશે, આપણે હસવાનું છે. પણ અત્યારે આ કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુડ મોર્નિંગ ગુજરાતમાં દર્શક મિત્રો આપનું પુનઃ સ્વાગત છે. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ જસી દાદી સાથે. તો જસી દાદી સાથે ફરી આપણી સાથે વાતોની આ જે રેલી છે ચાલુ કરીએ અને પૂછું છું કે હવે એક પ્રશ્ન તમને એવો પૂછવામાં આવે કે જાનકી દીદીનું તમારા જીવનમાં મહત્વ શું, તો તમે શું કહેશો? એના માટે મેં મસ્ત ટાઇટલ આપ્યું છે જસી કી જાન જાનકી. જાનકી હે તો હું છું દુનિયામાં. કારણ કે એક દીકરો, મારા 2 સંતાન હતા. એક દુનિયા છોડીને જતો રહ્યો છે. હવે જેના માટે જીવવાનું છે, જેણે મને જીવતા શીખવાડ્યું છે, એટલે જાનકીમાં મારો જીવ સમાયેલો છે. એટલે જાનકી મારી દુનિયા છે. એણે મને નવું જીવન આપ્યું છે. બિલકુલ નવું જીવન આપ્યું. નવું જીવન આપ્યું છે. હું દિલથી કહું છું, મને નવું જીવન આપ્યું છે મારી દીકરીએ મને. બાકી હું શું હતી, ભેંસુનું કામ કરતી હતી. રમૂજી સ્વભાવ મારો હતો. મારું બહાર ટેલેન્ટ લાવવાવાળી મારી દીકરી છે. એટલે મારું ડાયરેક્ટર, મારું જીવન મારી જાનકી. બિલકુલ સારી લાઈફ જીવાડે છે અને પોઝિટિવ. અમે એકબીજા માટે બહુ જ પોઝિટિવ છે. ઘણા દુનિયામાં એવા પડ્યા છે. અમદાવાદની શરૂઆતની વાત કરું તમને કે શરૂઆતમાં 4,500 ભાડામાં રહેવા આવ્યા તમે. 4,500માંથી 10,000 ભાડામાં અમે પગથિયા ચડ્યા છે, ઉતર્યા નથી. એમાં વચ્ચે મફત સેવા કરવાવાળા ઘણા બધા મળે. આટલું બધું ભાડું ભરાય 10,000 6,000માં. એટલે 6,000 નહીં, ડ્રેસ નહીં, એડ્રેસ મારા માઇન્ડમાં ફિટ છે કે બેસ્ટ હોવું જોઈએ. તમે મર્સિડીઝ લઈને જાઓ અને એડ્રેસમાં ના હોય ઠેકાણું, તો એ મર્સિડીઝની કોઈ વેલ્યુ નહીં. તમે ડ્રેસ સારો પહેર્યો હોય, વ્યવસ્થિત ના પહેરવાનું, ગમે એવા બંગલામાં જાઓ તો શું કામનું. મારાથી એક મિસ્ટેક થઈ ગઈ હતી. અમારું એક શૂટ હતું ગણપતિનું. કસમ તે ભગવાન માફ કરજો, કદાચ સાંભળશે તો એ માફ કરજો. એમને મેં માફી પણ માગી હતી.
મંદિર આગળ બેઠા હતા. મારો રોજ પુણ્યદાન કરવાનું બોલાય નહીં, માફ કરજો, પણ એ આ એક પ્રસંગ બન્યો છે એટલે કહું છું કે એવી જગ્યાએ બેઠા હતા અને એવા કપડાં પહેર્યા હતા તે ગરીબોને મેં બાટ્યું ને આપ્યું ને તે એને ભેગા ભેગું મેં આપી દીધું એક બેનને. તો કે મારા 2 છોકરા લંડનમાં છે. અરે બેન, મારા પડી ગયા તારી આગળ કાંઈ ન ગયું, પણ તમે ક્યાં બેઠા છો, શું કપડાં પહેર્યા છો, થોડુંક તો સેન્સ હોવું જોઈએ. એટલે ડ્રેસ ને એડ્રેસ તો બેસ્ટ હોવું જોઈએ. એટલે સલાહ દેવાવાળા ઘણા અમુક વાર એવું મળે છે, હા આટલું બધું ભાડું, આટલા પૈસા ભરે. તમારા જીવનના એક દિવસ જાય છે, તમે પ્રેઝન્ટમાં જીવતા શીખો. કાલે શું થવાનું છે નક્કી નથી. પ્રેઝન્ટમાં જીવશો એ જ તમારું બેનિફિટ છે. બાકી હેઠે વાપરવાવાળા બધા વાપરશે, બધું ઉકલી જશે, ઉપર બેઠા બેઠા અવગત્ય જશે, હાય મારું વાપરી નાખ્યું, હું તો વાપર્યું નહીં. એટલે જે જીવ ભટકે છે ને એ એવા ના ભટક્યા, મારા જીવાના ના ભટક્યા, કારણ કે હું તો એક દિવસ જીવું છું. બિલકુલ. એટલે એ જે એક દિવસ તમે જીવો છો ને જે આ સકારાત્મક ઉર્જાથી ભરેલા તમારા દિવસો છે એમાં ઘણો ફાળો જાનકીબેનનો કહી શકાય. 100%. અમે મા દીકરી અમે એકબીજાની ઉર્જા છે. અને સલાહકારો ઘણા એવા મળે છે. આમ અલે બેન તમારી હેલ્પ માગી તો મફત સલાહ. પછી મેં એક નિયમ કર્યો હતો, સલાહ બધાની લેવાની. ફોન કરો, હું પાવર બેંક લઈને બેસું, હું મારો ફોનને સ્વિચ ઓફ નહીં થવા દો, પણ સલાહકારને 5000 ખાતામાં નાખો અને સલાહ દો. મફત સેવા નથી જોતી ભાઈ, મફત સલાહ પણ નથી જોતી. એટલે એ મેં ચાલુ કરી દીધું, પછી બંધ થઈ ગયા. કારણ કે પહેલાં ખબર છે ને એક સમય હતો મિસકુલડી મારે, મિસકુલડી લાગી ના દે, ઉઠાઈ ના લે. આ તો મફત જીઓ. અને આ બધી તો સિસ્ટમ શું કે જે કંઈ કાર્ડ બધા ફ્રીમાં વાત થાય છે ને એટલે સલાહ વધી ગઈ બધી. જો હમણાં મિસકોલડી વાળો સમય હોય ને તો જાજુ હસી નો વખત એમ. એ વાત પરથી મને એ પણ એક વાત યાદ આવે છે કે આ નાનકડી રીલ બનાવો, 30 સેકન્ડની 1 મિનિટની રીલ બનાવો અને ત્યાંથી તમે હવે 8-8 10-10 મિનિટના આખા દિવસના વ્લોગ બનાવો છો. યસ. તો એ ટ્રાન્ઝિશન કેવી રીતે આવ્યું અને એને એડિટિંગ કરવાનું ને બધું કેટલી મહેનત માંગી લે? મારા માઇન્ડમાં એક છે ઇમ્પોસિબલ કશું છે ને બધું પોસિબલ છે. આજે મારા ફેસબુકમાં 1,01,033 ના 30 સોરી જોઈ લેજો, પણ 1,01,000 એની ઉપર સમથિંગ છે એટલા મારા ફોલોવર્સ ફેસબુકમાં થઈ ગયા છે. 75,000 મારા સબસ્ક્રાઈબર થઈ ગયા છે યુટ્યુબમાં. જો શરૂઆત કરો ને ત્યારે ધીરા પગથિયા જ હોય, પણ તમે સતત પ્રવૃત્તિમાં રહેશો ને, તમે અપડેટ, તમારી ભાષામાં કહું તો અપડેટ રહેશો ને તો તમે બકા જીતી જશો, દુનિયાને જીતી શકશો. બાકી તમે થંભી જશો ને તો પાણી થંભેલું હોય છે ને એમાં લીલ વરી થઈ જાય છે. બિલકુલ. એટલે અપડેટ રહેવું બહુ જરૂરી છે. હું અપડેટ છું. બરાબર. મોર્નિંગ રોજ સવાર બતાવવાની કે હું ઉઠી છું. એવું કંઈ મને પછી એવું નહીં કે હું મારા વાર કેવા લાગે, વાર જેવા લાગે ઉઠ્યા છે, ગુડ મોર્નિંગ, જય માતાજી. એટલે જેવું તમારું સ્વરૂપ છે એવું જ તમે કેમેરામાં ખૂબ નિકાલસ પણે બતાવો છો. બસ એમ હું જે છું દેખાવ તમને કેમેરામાં, જો હું આ જ છું. બરાબર. હવે આ પિક્ચર્સ કરો છો, વ્લોગિંગ કરો છો, તો ક્યારે થિયેટર કરવાનો વિચાર કર્યો છે? કારણ કે થિયેટર બી એક અદ્ભુત કળા છે ને ખૂબ મોટી દુનિયા છે. એ તો મને એક ડર લાગે કારણ કે મારી મેમરી બહુ કાચી છે અને થિયેટરમાં બધા ડાયલોગ બહુ યાદ રાખવા પડે. અને પિક્ચરમાં શું છે ઇન્સ્ટન્ટલી કહેવાય ને તડનફળ આમ ડાયલોગ રેડી કરાવડે અને આ બાજુ આપણને શીખવાડે એટલું ઘડે. ઓલું તો થિયેટર તો બહુ અઘરું છે ખરેખર. જે શીખ્યો છે એને ધન્યવાદ, સેલ્યુટ. બાકી હું ના કરી શકું. પણ તમે જ કહો છો ને કે ઇમ્પોસિબલ તો કશું નથી. હા પણ હું ભૂલકણ બહુ છું. હવે તું મને 10 વાર નામ કીધું તો તારું નામ ભૂલી જાય. નામમાં લોચા બહુ છે મારું કોઈ દુશ્મન ના થઈ શકે બહુ. આ તો આમ કે ને એના માટે તું મને શું બોલી એ મારા શબ્દો તો યાદ રાખવાના ને. દુશ્મન ક્યારે થાય કે તે મને બહુ કીધું હોય એ શબ્દ મને બહુ યાદ રહી જાય તો કહેવાય દુશ્મન. યાદ તો રહેતું નથી બકા મને. બરાબર છે. એટલે આપણે ભૂલો કરીને બરાબર છે. મને ડાયલોગ બહુ યાદ નથી રહેતા, પણ જેટલાય મને લીધે છે ને પિક્ચરમાં એ લોકોનો તો મારે એમને સાહસિકનો એવોર્ડ આપવો છે કે મને સિલેક્ટ કરી એમણે. અરે એક વસ્તુ ખાસ કહું, એક ઇંગ્લિશમાં એડ કરી મેં. અરે વાહ. ઇંગ્લિશમાં યાર, ગુજરાતીમાં લોચા પડે એમાં ઇંગ્લિશમાં મને એડ કરવાનું. હિન્દી ને ઇંગ્લિશ બેવ કરી મેં. અચ્છા. એ તો આવશે જોજો. એ શબ્દો બોલાવતા મેં એટલું પાણી નથી પીધું જેટલું એ લોકોએ પીધું.
એ લોકો એટલું પાણી પી ગયા બોલો, અને એ મને આશ્વાસન આપતા હતા, પોતાને આપતા થઈ જશે પણ મને ખરેખર સાચું કહું, એ લોકો પાણી પીતા હું બોલી ગઈ કે સોરી માફ કરજો, પણ જો માં છે ને એ સારી સલાહ આપે. આજ મારા લઈને તમે પાણી પીધું ને તમે તંદુરસ્ત રહેવાના. ઇંગ્લિશમાં એડ કરી, પછી કોલગેટમાં એક એડનું ડબિંગ મેં કર્યું છે. અરે વાહ, એડ એટલે બહુ મોટી બ્રાન્ડ. બિલકુલ બિલકુલ. એને કેટલી જગ્યાએ એ પ્રસારિત થતી હોય, કેટલા લોકો એને સાંભળતા હોય. मेरा आवाज ने मेरा आवाज क्या गीत जो मारा મેરી આવાજ ही मेरी पहचान है. वही जो આવું થાય ગીત મેં લોચા પડે મારા તો. બરાબર છે. બીજો એક પ્રશ્ન એ પણ પૂછું હતું કે હવે ભવિષ્યમાં આટલું કર્યા પછી હવે ભવિષ્યમાં તમારી યોજનાઓ તો તમારા મનમાં નક્કી હશે, એ યોજનાઓ કહી દો. એ મન કશું પ્લાનિંગ વગર જ જિંદગી હાલે છે મારી. અચ્છા. કાલની સવારે ભગવાન ઉપર આજનો બેસ્ટ ગયો મારે. ભવિષ્ય જો આપણાથી કંઈ થતું ને આપણે વિચારી શકીએ કે આમ થશે એમ થશે, પણ બધું ભગવાન ઉપર બહુ છોડું છું. ભગવાનથી બહુ ક્લોઝ છે. મારો હનુમાન દાદા, મારો બજરંગ બલી, એટલે હું બહુ દાદાને માનું છું. અને હું કાલનું ભવિષ્ય શું છે ને એની પર છોડું છું. સુઈ જવાનું સરસ મજા બ્લોગ બનાવી ક્યાં કેટલું જશે એની ઉપર છોડું. કેમ કે આ કંઈ પ્લાનિંગ હતું મારું ફેમસ થવાનું નતું. બિલકુલ નહીં. બસ વિધાતાએ જે કંઈ લખ્યું છે ને એ પ્રારંભ છે. આપણે તો બધા એક નિમિત્ત છે બટા, એક નિમિત્ત બન્યા છે આ દૂરદર્શનના માધ્યમથી મળવાના. એટલે એ બધું લખેલું જ હોય. બરાબર. તો આ જે કોમેડી રોલ્સ કરો છો, કોમેડી સિવાય કોઈ રોલ કરવાની ઈચ્છા ખરી? બિલકુલ નહીં, કારણ કે સિરિયસ રહેવું જ નથી. સિરિયસ લાઈફમાં બહુ થઈ ચૂક્યા આપણે. એટલે સિરિયસ બનવાનું કોઈ સપનું નથી મારું. હા, કદાચ ભૂત બનવાની ઈચ્છા ખરે કે કંઈક નવું કરું છું, આમ પબ્લિક બીવે એવું આમ થાય કે હા, પણ મારાથી કોઈ બીવે એવું છે જ નહીં. પહેલો પ્રશ્ન એ છે. કારણ કે થોડી વારમાં પાછા તમે હસાવી દો ને વધારે. પણ મને એમ છે કે હોલિવૂડમાં જવું છે. અચ્છા. મેન્ટોસ કહેવાય ને, મેન્ટોસ, ખાલી સ્માઇલ આપણને એમાં ક્યાં લેંગ્વેજની જરૂર પડે. એવું કોઈક દિવસ મળી જાય ને તો એ મારું સપનું છે. હોલિવૂડમાં ભૂત બનીને જવાનું વિચારવા આમ શું છે, ક્યાં પૈસા બેલેન્સ કપાય છે આપણું. અરે મારું પોઝિટિવની એક વાત કહું, અનુભવ મારા. મુંબઈ ગઈ હતી, મારું પ્રોપર્ટી એજન્ટ છું પછી અમદાવાદ. હા, પ્રોપર્ટી પાર્ટ ટાઈમ પ્રોપર્ટી એજન્ટ પણ છે જસીદાદી. બરાબર. હું એજન્ટ પહેલાં હતી, પછી હિરોઈન બની છું. એટલે આ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ, પણ એનો હું પણ સદુપયોગ કરું છું. 2 in 1 કામ કરું છું કે એનાથી મારા ક્લાયન્ટ મને મળે છે, મને ઓળખે છે. એ મારી સાથે પ્રોપર્ટી 30માં મેં 3 કરોડનો એક ફ્લેટ અપાય, એ સોશિયલ મીડિયાના હિસાબે અપાયા. એ મને ઓળખતા હતા, એમને ખબર પડે કે હું પ્રોપર્ટી એજન્ટ છું, તો એમણે મારો કોન્ટેક્ટ કર્યો, મેં ફ્લેટ અપાયો એમને. અરે વાહ. 2 in 1 કામ કરવાનું, કોઈને ભાઈ આમ નહીં કરવાનું, મહેનત કરવાનું બેટા. અને જેટલું હોય ને એટલું ચાલવાનું. કોઈનું જોઈને આપણે એવું નહીં કે ના મને જે આપી છે ને બેસ્ટ આપી છે ઈશ્વરે. પાછું વળીને જો ખબર પડે દુનિયામાં કેટલા દુઃખી છે. દુઃખી થવું આપણા સ્વભાવ પર છે બકા, સુખી રહેવું આપણા હાથમાં છે. તકલીફ તો એટલી બધી છે ને કહેવાનું જરૂર નથી મારા, પણ હું બહુ સ્ટ્રોંગ લેડી છું. હું તો ભગવાનને કે ચેલેન્જ આપે તો તારે મને જેટલી તકલીફ હોય ને તું મને આપી શકે, પણ મને સહન કરવાની પણ શક્તિ દેજો. હું માં છું જાનકી માટે, મારે હું બધું સહન કરી લઈશ. એટલે ભગવાનને એમ કે હું સહન કરી લઈશ, મજબૂત થઈ ગઈ છું તો. બિલકુલ. આ તમે કીધું કે પાછળ વળીને જોઈ લેવાનું કે કેટલા લોકો દુઃખી છે, પણ અત્યારનો સમાજ એવો છે ને કે સુખીને જોઈને દુઃખી થાય છે ને દુઃખીને જોઈને સુખી થાય છે. એના મને તો બધા માણસ જ દેખાય. સાચું, સુખી દુઃખી કંઈ લાગતું નથી બધા. અને તમને ખબર સુખી પૈસાથી અંદરથી કેટલા પીડાય છે, કેમ ખબર? સ્વભાવથી. અને મને તો નીકળો ને આમ કે એક ભાઈ ઉબરવાળો મને મૂકવા, મને કે તમે ભાડે રહો છો? મને એમ કે બંગલો છે. તથા શું બધું પણ એવું દુઃખ નહીં લાગે. નેચરલ રહેવાનું, ખોટું બોલવાનું નહીં બકા. હું ઓટોમાં જ ફરું છું આખો દિવસ અમદાવાદમાં. કે સેલિબ્રિટી, તો સેલિબ્રિટી શું માણસ ના હોય? સેલિબ્રિટી બને એનો મતલબ એમ ને કે હું રિક્ષામાં ના જઈ શકું. તમે કીધું માન ના રાખ્યું, પણ આપણે રોજિંદાનું કામ છે, રિક્ષામાં જ જવું પડે ને. પછી રિક્ષાવાળાઓ સેલ્ફી લે છે ખરા? પણ રોજ ના હોય ને એ તો કંઈ ન લે. પછી કેટલા સેલ્ફી લેવાના? હા, કેટલા લેવા? એને કહ્યું અથાણું તો થાય નહીં ને. અથાણું થતું હોત તો રોજ લેતા. હા, તો મારી સેલ્ફીનો કસ કાઢી નાખ્યા તો બધા. સેલ્ફીનો જમાનામાં મને એ ખુશી એ થાય છે બકા કે આ સમયમાં કદમ સે કદમ મિલાવશે, એની મને બહુ ખુશી થાય છે. મારા જનરેશનના બધા છે ને, મારી બહુ આમ અલા પણ શું છે, તમે બહુ હતા
હવે નવા સમયે જનરેશન ગેપ તો થવાની છે. માં દીકરી હોય, વહુ હોય તો જનરેશન ગેપમાં તમારે ઢળવું પડશે. તમે પહેલાં માં બનો તો એ દીકરી બનશે. ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. નહીં, એ ભૂલી જાય છે. ખાલી જોવાનું ખરી સિરિયલમાં, પણ એની ઉપર ફોલો કોઈ નથી કરતું. સિરિયલ કરવાની ઈચ્છા ખરી? બિલકુલ નહીં, પગ બંધ જ. મને તો બંધન કામ ગમે જ નહીં, કારણ કે આમાં તો એગ્રીમેન્ટ થાય અને તમે સવારથી સાંજે VIP બનીને જવાનું બગડે એટલે ના ફાવે આપણને. કારણ કે સિરિયલમાં રહેવું પડે, આપણે ટાઈમ દેવો પડે, સવારે 8 થી રાતે 8. પછી મને આમ થાય કે હું જોબ કરું છું એવું લાગે. એટલે મને એવું લાગે છે કે કોઈની સાથે કામ કરતા પહેલા તમારે તમારી ચેનલને ગ્રો કરવામાં ને મને આવી તો કલરમાં ઓફર આવી તો મેં ના પડે. હું બંધેલી ના રહી શકું. મારું પ્રોપર્ટીનું કામ છે. આ પિક્ચરમાં કેવું હોય છે, કદાચ વધીને મહિનો શૂટિંગ હોય, પછી બીજું બધી સિરિયલ છે, એડવર્ટાઇઝ, બધા એક દિવસનું હોય બધું. એડવર્ટાઇઝનું મને બહુ સારું કામ મળે છે. ડબિંગનું જે એડવર્ટાઇઝ આવે ને બધી કોલાબોરેશન એડવર્ટાઇઝ, એક ડૉક્ટરની એડ કરી, ખાવા પીવાની એડ કરી, ઘણું બધું કર્યું. તો એની સ્ક્રિપ્ટ કેવી રીતે લખવાનું? મારી દીકરી છે ને રાઇટર, તમારી પાસે એક સરસ બેક સપોર્ટ છે. એટલે ભગવાન, એટલે કે એટલું બધું ભગવાનને કમ્પ્લેન ના કરો, બધું નથી છીનવી લીધું. ઈશ્વરે આપ્યું છે, જ્યાં દુઃખ આપ્યું છે ને ત્યાં હજારો દરવાજા ખોલી નાખ્યા. એટલે ઈશ્વરને હરેક વસ્તુમાં થેન્ક યુ કહેવાનું કે જે લાઈફ તું જીવાડીશ ને હું જીવવા તૈયાર છું. બિલકુલ. તો સીધાથી હવે મને લાગે છે કે કાર્યક્રમના એન્ડમાં એક રેપિડ ફાયર રાઉન્ડ તમારી સાથે રમીએ. તમારે એક રેપિડ ફાયર એટલે એકદમ ક્વિક જવાબ આપવાનો, વિચારવાનું નહીં, જે વિચાર આવે એ જ બોલી દેવાનું. તળને ફળ તળને ફળ. યસ. બરાબર, રેડી? રેડી ટુ ચલો, મૂવ. તો વિલ સ્ટાર્ટ અવર રેપિડ ફાયર રાઉન્ડ. તમારું ફેવરિટ ફૂડ? મોહનથાળ. મોહનથાળ. કોમેડી રોલ કે મૂવી? કોમેડી રોલ. ફર્સ્ટ ટાઈમ કેમેરા ક્યારે લીધો હતો? એક ગીતાબેન રબારી જોડે. તમારું ફેવરિટ કેરેક્ટર તમે જે પ્લે કરો છો એમાંથી? હિન્દી ગુજરાતી. જાનકી માટે એક શબ્દ? જસી કી જાન જાનકી, લવ યુ જાનકી. અને મોબાઈલ વિના એક દિવસ પણ કાઢી શકો ખરા? જાનકી વગર ના ચાલે ને મોબાઈલ વગર ના ચાલે. અને મોદી સાહેબ સાથે ચા પીવા મળે તો શું કરો? તો એની યાર થેપલા ખાવાની ઈચ્છા થાય કે ભાઈ બેન ભેગા મળે, હાલો ને ભાઈ આપણે. તમારા જે પડોશીઓને પણ તમે તમારા વ્લોગ્સમાંથી લો છો, એમાં તમારું ફેવરેટ કોણ છે? બધા જ. એવું ને એક નામ આપવું પડશે. નહીં કહી શકું, મને યાદ જ નહીં આવે, કારણ ઘણા બધા લઈ લઉં છું આમ તો. યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ? બધું જ. બધું જ સોશિયલ મીડિયા? કંઈ બાકી નહીં રાખવાનું. અને વોટ્સએપનો ડીપી છેલ્લે ક્યારે ચેન્જ કર્યો હતો? મારો દીકરો ગયા પછી એના સિવાય મેં ડીપી ચેન્જ જ નથી કર્યો. અરે, અને પોતે પોતાની રીલ જોઈને હસી પડો છો ખરા? હા, ફેન બની જાઉં છું ને આમ જો. શાબાશ બેટા શાબાશ. વાહ. તો આ હતો જસી દાદી સાથે આપણો રેપિડ ફાયર રાઉન્ડ. જસી દાદી, તમારી સાથે વાત કરવાની એટલી બધી મજા પડી, અને ખરેખર કહું છું કે જીવનમાં હકારાત્મકતા સાથે કેટલી નવી એનર્જી ને કેટલી નવી શરૂઆત અને કેટલા પોઝિટિવ ચેન્જીસ થઈ શકે છે એ જસી દાદીની લાઈફ પરથી આપણે સમજી શકીએ છીએ. જસી દાદી, તમે આ કાર્યક્રમમાં આવ્યા અને અમારી સાથે આટલી દિલ ખોલીને દિલથી વાતો કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ દૂરદર્શનને, કે અમે ટીવી જોતા થયા ત્યારે દૂરદર્શન હતું ને આજે દૂરદર્શનના સ્ટેજ ઉપર છું. ગુડ મોર્નિંગ ગુજરાત. તો દર્શક